મિત્રો, રોહિતભાઈએ ફોનમાં કહી દીધું, દશરથભાઈ, અમે કન્યાને જોવા માટે તમારા ગામડે નહીં આવી શકીએ. તમારે તમારી દીકરીને લઈને અમદાવાદ આવવું પડશે. દશરથભાઈએ કહ્યું, રોહિતભાઈ, આવું કેમ કહો છો? તમારા દીકરા માટે ગામડાની કન્યા લેવા તૈયાર થયા છો તો પછી છોકરીની સાથે સાથે ગામડું પણ જોઈ લો ને. રોહિતભાઈ પોતાની વાતમાં મક્કમ હતા. તમારું ગામનું જોઈ લઈશું. દીકરાને પરણાવવા માટે જાન જોડીને આવવું જ પડશે ને. બસ પહેલીને છેલ્લી વાર, કારણ કે મને ધૂળની એલર્જી છે. સાચી વાત એ હતી કે રોહિતભાઈને ગામડાની એલર્જી હતી. આ તો એમને કંયાકથી સંભાળવા મળ્યું હતું કે ફલાણા ગામડાના આપણી જ્ઞાતિના દશરથભાઈ નામના એક ખેડૂત ને 2 દીકરીઓ છે. તેમાંથી એક તો ફિલ્મોની હિરોઈનને ટક્કર મારે એટલી સુંદર છે. રોહિતભાઈને ત્યાંથી જ પોતાના દીકરા ઈશિત માટે હિરોઈન જેવી ખૂબસૂરત વહુ ઘરમાં લાવવાની ઝંખના જાગી હતી. એમની એક આગવી સમજણ હતી. પોતાની દીકરીને ગામડામાં દેવાય નહીં, પણ ગામડાની રૂપાળી કન્યાને દીકરા માટે લેવાય ખરી. રોહિતભાઈના દીકરા ઈશિતના શરીર ઉપર જોબન્યું આટો થઈ ગયું હતું. એના મનમાં મોરલો ટહુકતા કરતો હતો. રૂપાળી ઢેલને મળવા માટે તલ પાપડ થઈ ગયો. દિવસ અને સમય ગોઠવાઈ ગયો. પોતાની કારમાં બેસીને દશરથભાઈ અમદાવાદ રહેતા રોહિતભાઈને બંગલે આવી પહોંચ્યા. સાથે એમના પત્ની દક્ષાબહેન હતા. કારમાંથી છેલ્લી ઉતરી કન્યા. ભર્યું સ્વાગત પત્યા પછી બધા ડ્રોઈંગ રૂમમાં ગોઠવાયા. દશરથભાઈએ દીકરીની ઓળખાણ કરાવી. આ મારી માન્યા. તમને માન્ય હોય તો વાત આગળ વધારીએ. અમે ગામડામાં રહીએ છીએ, પણ દીકરીઓને અમે ભણાવી ગણાવીને ગ્રેજ્યુએટ બનાવી છે. બંને દીકરીઓ આધુનિક વિચારવાળી છે. શહેરની હોસ્ટેલમાં રહીને ભણી છે. એટલે કોઈ પણના ઘરમાં ગોઠવાઈ જતા વાર નહીં લાગે. તમારા દીકરાને મારી દીકરી સાથે અંગત મીટિંગ કરવી હોય તો મને વાંધો નથી. ઈશિતનું ચાલ્યું હોત તો એણે ત્યાં અને ત્યારે જ કહી દીધું હોત, મને માન્યા પત્ની તરીકે મંજૂર છે. પણ આવું બોલવું એ અશોભનીય લાગે એવું માનીને એ ઊભો થયો. માન્યાને દોરીને બાજુના ઓરડામાં લઈ ગયો. માન્યાની એકટીઝટ સાથે જ ડ્રોઈંગ રૂમ ઝાંખો પડી ગયો અને એની એન્ટ્રી સાથે બાજુનો ઓરડો ઝગમગી ઉઠી ગયો. માન્યા સાચા અર્થમાં સ્વયં પ્રકાશિત રોશની હતી. ઈશિત પાસે તો વાત કરવા માટે કંયા કશું બચ્યું જ હતું. ડ્રોઈંગ રૂમમાં ઔપચારિકતા વાતો ચાલતી હતી. રોહિતભાઈએ પૂછ્યું, તમારા ઘરમાં કોણ કોણ છે? બધાને લાવવા હતા ને? દશરથભાઈએ મોટેથી હસ્યા. અમે 4 ભાઈઓ છીએ. એક રસોડે 18 જણા જમીએ છીએ. બધાને લાવવા હોય તો મિની બસ ભાડે કરવી પડે. મારી બીજી દીકરી તાન્યાની બહુ ઈચ્છા હતી સાથે આવવાની, પણ આજે એને ડિગ્રી સર્ટિફિકેટ લેવા માટે વડોદરા જવું પડ્યું એટલે તાન્યા ન આવી શકી. આવી બધી વાતો ચાલતી હતી. એટલી વારમાં ઈશિત અને માન્યા એમની ખાનગી મીટિંગ પૂરી કરીને બહાર નીકળ્યા. બંનેના ચહેરાઓ પરની ચમક કહી આપતી હતી કે નિર્ણય લેવાઈ ચૂક્યો છે.
એ નિર્ણય સાંભળીને રોહિતભાઈએ પણ કહી દીધું, દશરથભાઈ, અમારા બધાની હા છે. આજથી આપણે વેવાય ગોળધાણા ખાઈને જ જવાનું છે. દશરથભાઈ મૂંઝાઈ ગયા. રોહિતભાઈ, હા તો અમારી પણ છે, પરંતુ મારે ઘરે જઈને મારા ભાઈઓને અને ભાભીઓને પૂછવું પડે. એકાદ અઠવાડિયા પછી આપણે પણ રોહિતભાઈ પોતાની વાતમાં અડમ રહ્યા. એમને લાગ્યું કે દીકરીનો બાપ ગામડે જઈને ફરી જશે તો આવી સુંદર કન્યા દીકરા ઈશિતના ભાગ્યમાંથી સરકી જશે. એમણે દબાણ કરીને દશરથભાઈને હા પડાવી દીધી. દશરથભાઈ ભણ્યા ન હતા પણ ગણ્યા હતા. એમણે જમાનો જોયો હતો એટલે ફરીવાર એમણે કહ્યું, જોજો હો રોહિતભાઈ, એકવાર બોલ્યા પછી ફરી ન જતા. અમારા સંયુક્ત કુટુંબમાં બીજી 8 દીકરીઓ પરણવાની હજુ બાકી છે. જો મારી આબરૂ જશે તો મારે ઝેર ખાવાનો વખત આવશે. એવું ક્યારેય નહીં થાય. શહેરના લોકોને પણ આબરૂ જેવું હોય છે. એકવાર હું વચન આપ્યા પછી ક્યારેય ફરતો નથી. રોહિતભાઈએ પણ ખોખારીને કહી દીધું. ગોળધાણા ખવાઈ ગયા. ગામડે જઈને દશરથભાઈએ માન્યાનો સંબંધ જાહેર કરી દીધો. બધા ખુશ થયા. લગ્નનું શુભ મુહૂર્ત નક્કી થઈ ગયું. કંકોત્રીઓ છપાઈ ગઈ. આપવા લેવાના વહેવારની વાત સમજવા માટે ફરીથી દશરથભાઈને અમદાવાદ આવવાનું થયું. લજ્જાના કારણે આ વખતે માન્યા સાથે ન આવી અને એના બદલે એનાથી 2 વર્ષ નાની તાન્યા ગાડીમાં બેસી ગઈ. સાથે 2 કાકાઓ પણ જોડાયા. જેવી રોહિતભાઈની નજર તાન્યા ઉપર પડી એ સાથે જ એમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. ઈશિત તો સાવ બધાઈ જ ગયો. એને લાગ્યું કે પોતે છેતરાઈ ગયો છે. તાન્યા માન્યા કરતાં 10 ગણી વધારે ખૂબસૂરત હતી. મહેમાનોને ડ્રોઈંગ રૂમમાં જ બેસાડીને રોહિતભાઈ પત્ની અને દીકરાને લઈને બીજા રૂમમાં ચાલ્યા ગયા. બંધ બારણે મંત્રણા ચાલી બહાર આવીને રોહિતભાઈએ નિર્ણય જાહેર કર્યો, વેવાઈ, અમને તમારી મોટી દીકરી માન્ય કરતાં નાની દીકરી તાન્યા વધુ ગમી ગઈ છે. ઈશિત માટે અમારે તાન્યાનો હાથ જોઈએ છે. દશરથભાઈની રગોમાં દોડતું ખૂન જાણે થ્રીજી ગયું. એ માંડ બોલી શક્યા, આ શું કહો છો વેવાઈ? આખી જ્ઞાતિમાં ખબર પડી ગઈ છે કે ઈશિત કુમારનું લગ્ન મારી મોટી છોકરી માન્ય સાથે. તો શું થઈ ગયું? પહેલી મુલાકાતમાં તમે તાન્યાને ક્યાં બતાવી હતી? નહીંતર અમે તાન્યાની સાથે જ નક્કી કરી નાખ્યું હોત. કંકોત્રીમાં માન્યાની જગ્યાએ લાલ શાહીથી તાન્યા કરી નાખજો. અમે સંબંધ ક્યાં તોડીએ છીએ? દશરથભાઈ સમજી ગયા કે જો પોતે ના પાડશે તો આ લોકો જાન લઈને આવશે જ નહીં. આબરૂનો વધારે મોટો ફજેતો થઈ જશે. એ સંમત થઈ ગયા. નિર્ધારિત દિવસે રોહિતભાઈ વાજતે ગાજતે 5 લક્ઝરી બસ ભરીને જાન લઈને વેવાઈના પાદરમાં આવી પહોંચ્યા. રોહિતભાઈને એ દ્રશ્ય જોઈને પ્રચંડ આઘાત લાગ્યો કે એમને સત્કારવા માટે કોઈ ઊભું ન હતું. સામૈયાની વાત તો બાજુ પર રહી. સામાન્ય આવકાર આપવા માટે પણ કોઈ આવ્યું ન હતું. એમણે ત્યાં જ દશરથભાઈને ફોન કર્યો, વેવાઈ, આ બધું શું છે? તમે ક્યાં છો? જાનના સ્વાગત માટે પધારો. સામેથી અમંગળ સમાચાર જાણવા મળ્યા. વેવાઈ, શું મોઢું લઈને આવું? તાન્યા એના પ્રેમીની સાથે ભાગી ગઈ છે.
અમે ઘરમાં પુરાઈને બેઠા છીએ. કોઈને મોં બતાવવા જેટલી હિંમત નથી રહી. તમે જેવા આવ્યા છો તેવા જ પાછા વળી જાઓ. રોહિતભાઈનો પિત્તો ઉછળ્યો. આવું તે કાંઈ ચાલતું હશે? વહુને લીધા વગર જાન પાછી વળે તો અમદાવાદમાં અમારે પણ જીવનભર ઘરમાં ભરાઈને રહેવું પડે. તમારી તાન્યાનું બીજા કોઈની સાથે ચક્કર ચાલતું હતું ત્યારે તમે શું કરતા હતા? દશરથભાઈ માફી માગવા લાગ્યા. વેવાઈ, હું શું કરું? આજકાલની છોકરીઓ મા બાપના કહ્યામાં કયાં રહી છે? છેક છેલ્લી મિનિટે બહેનપણીના ઘરે મેકઅપ કરવા જાઉં છું એવું કહીને તાન્યા ક્યાંય ભાગી ગઈ. આપણા અંજણ પાણી ખૂટ્યા. બીજું શું? જાનમાં સમાચાર ફેલાઈ ગયા. દેકારો મચી ગયો. મંત્રણાઓનો દોર ચાલુ થયો. છેવટે નિર્ણય લેવાયો. રોહિતભાઈએ દશરથભાઈને ફોન કર્યો. ગમે તે થાય પણ જાન વિલા મોયે પાછી નહીં ફરે. તાન્યાના બદલે માન્યાની સાથે મારો દીકરો ઈશિત ફેરા ફરશે. મહેરબાની કરીને તમે ના ન પાડશો. સામયું નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી. દશરથભાઈ સંમત થયા. ઈશિતની સાથે મોટી દીકરી માન્યાને પ્રણાવીને પ્રસંગની આબરૂ સાચવી લીધી. માન્યા અને ઈશિતનું લગ્ન જીવન ખૂબ સારું અને સફળ સાબિત થયું. સફળ દંપતીઓનું સુફળ પણ 6 મહિનામાં મળી ગયું. માન્યાને સારા દિવસો રહ્યા. 7મા મહિને શ્રીમંત વિધિ કરવામાં આવી. માન્યાને પ્રસ્તુતિ માટે પિયરમાં લઈ જવા માટે 17 જણા આવ્યા હતા. રોહિતભાઈ અને ઈશિત ચકરાઈ ગયા. મહેમાનોમાં તાન્યા પણ સામેલ હતી. રોહિતભાઈએ વેવાણ દક્ષાબહેનને એક ખૂણામાં લઈ જઈને પૂછ્યું, તાન્યા તો એની પ્રેમીની સાથે ભાગી ગઈ હતી ને? તમે તાન્યાને માફ કરી દીધી? દક્ષાબહેન ધીમા અવાજમાં બોલ્યા. તાન્યા કોઈની સાથે ભાગી ન હતી. અમે ખોટું બોલ્યા હતા. તમે જાન લઈને આવ્યા તે દિવસે અમે તાન્યાને ઘરમાં સંતાડી દીધી હતી. તમારા વેવાઈ ભલે ભણ્યા નથી પણ ભલા ભણેલાઓનું માથું ભાંગે એવા છે. તમે એમને સાણસામાં લીધા તો એમણે તમને ફસાવ્યા. શેરને માથે સવા શેર હોય જ છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ અને શેર જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.